એક મંદિરની વર્ષો જૂની પરંપરા છે। અહીંયા વરુણદેવનું પૂજન કરવામાં આવે છે, સાથે પ્રકૃતિનું પૂજન કરવા। પ્રકૃતિ એટલે માતાજીનું પ્રકૃતિ સ્વરૂપે સ્વરૂપ બનાવવામાં આવે છે। એના ઉપર માળવો ચૂંદડી એને ઓઢાડવામાં આવે છે અને માતાજીની માન છોડના નીરમાં પધરાવવામાં આવે છે। આના લીધે ખેડૂતોને ખુશાલ રહે, વરસાદ સારો રહે અને ભારતનો આર્થિક વિકાસ સારો રહે, તેના માટે આ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષો જૂની પરંપરા છે અને આ પૂજા વિધિ દર વર્ષે કરવામાં આવે છે। એક મંદિરની વર્ષો જૂની પરંપરા છે। અહીંયા વરુણદેવનું પૂજન કરવામાં આવે છે, સાથે પ્રકૃતિનું પૂજન કરવા। પ્રકૃતિ એટલે માતાજીનું પ્રકૃતિ સ્વરૂપે સ્વરૂપ બનાવવામાં આવે છે। એના ઉપર માળવો ચૂંદડી એને ઓઢાડવામાં આવે છે અને માતાજીની માન છોડના નીરમાં પધરાવવામાં આવે છે। આના લીધે ખેડૂતોને ખુશાલ રહે, વરસાદ સારો રહે અને ભારતનો આર્થિક વિકાસ સારો રહે, તેના માટે આ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષો જૂની પરંપરા છે અને આ પૂજા વિધિ દર વર્ષે કરવામાં આવે છે।